દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. ચૂંટણી પૂર્વે ગાંધીધામના કિડાણા ગામના 4 માથાભારે ઇસમોને કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર અને પાટણ સહિત 4 જિલ્લામાંથી તડીપાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગાંધીધામ B ડિવિઝન પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સૂચના મુજબ વારંવાર ગુનાઓ આચરતા કિડાણા ગામના 4 માથાભારે ઇસમો સામે તડીપાર કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર SV ગોજિયાના નેતૃત્વમાં ઇસમોના ગુનાહિત ઇતિહાસના આધારે તડીપાર દરખાસ્ત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અંજાર સમક્ષ મોકલવામાં આવી હતી, જે મંજૂર થતા આરોપીઓને કચ્છ જિલ્લા તેમજ મોરબી, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો હુકમ આપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા 4 ઇસમોને હસ્તગત કરીને તડીપારની હુકમની અસરકારક છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.